સ્વાગત છે તમારું એસઆઈ એજ્યુકેશનમાં। તો આજે આપણે દાખલા નંબર 20 સોલ્વ કરીશું। ઓકે, તો જો સમ આ રીતે આપણને આપ્યો છે કે તમારા જે સાગર લિમિટ વાળો સમ આપ્યો છે, બરાબર ને। તો સૌથી પહેલા જે આપણે ઇક્વિટી શેર મૂડી શોધવાની જ આપણે શોધવાની છે। તો આમાં જોઈ લઈએ જરા ઇક્વિટી શેર મૂડી માટે શું આપ્યું છે તમને કે મહાસાગર લિમિટેડ દરેકના બદલે કેટલા શેર આપે છે આપણને। જો દરેકના બદલે કેટલા 7 શેર, બરાબર ને। અને આ દરેકના શેરના બદલે કેટલા આપશે 5 શેર, એટલે એકના બદલે કેટલા આપશે 5। આ એકના બદલે 7 આપશે અને એકના બદલે કેટલા આપશે 5। તો આપણે શોધી નાખીએ ઇક્વિટી શેર મૂડી, બરાબર ને। ઇક્વિટી શેર મૂડી, બરાબર ને। એમાં બે કંપની છે, આપણું સાગર છે અને બીજી કોણ છે સમુદ્ર। ડન। ચલો હવે જો એના કેટલા પૈસા તમને આપે છે, તમે 1,20,000 ભાગ્યા કેટલા કહીશું આપણે 100 રૂપિયા। ડન। સોરી, ચલો આ કેટલા લખ્યું 8,70,000 ભાગ્યા કેટલા કહીશું આપણે 100 રૂપિયા કેટલા। ચલો હવે આપણે કેલ્સી કરી લઈએ જરા। ચલો 10,20,000 ભાગ્યા 100 કરીએ એટલે તમારા શેર અહીંયા આવશે 10,200। ડન। અહીં ત્યાં કરીએ આપણે 7,70,000 ભાગ્યા 100 એટલે આવશે કેટલા ભાઈ 8,700। ડન આટલું। ચલો એના ભાઈ તમારે શું કરવાનું છે, જો એકના બદલે કેટલા 7 શેર, તો હું અહીં લખું છું જરા, અહીં જોઈ લી જરા કે એકના બદલે આપણને કેટલા શેર આપશે 7, તો આટલા 10,200 એ કેટલા। તો કરીએ આપણે કે 7 × 10 200, 7 × 10 200 એટલે તમારો જવાબ આવશે 71,700, સોરી 71,400। ડન। એ તો આમાં કરવાનું એકના બદલે કેટલા 5 શેર, એટલે એકના બદલે 5 શેર આપીશું તો 8,700 એ કેટલા। તો 8,700 × 5 એટલે કેટલા આવશે 43। આ તમારા શેર આયા, શું આયા બંને, બરાબર ને। હવે આપણે એની મૂડી શોધીએ અને એમાં એવું કહે છે કે શેરની દાસની કિંમત કેટલી છે 10 રૂપિયા, પણ આપે છે કેટલામાં 20 રૂપિયામાં, બરાબર ને। એટલે કે 10 રૂપિયાનો જે ડિફરન્સ છે એ આવશે જાનવીગીરી પ્રીમિયમ। તો અહીં લખી દઈએ આપણે જરા કે શેર મૂડી લખીએ આપણે, બરાબર। એટલે લખીએ આપણે કેટલા કે આની કેટલી છે આપણે 71,400 × 10 અને આનું લેશું આપણે 71,400 × 10, બંનેને સેમ જ લેવાનું, એક 0 એડ કરી દેવાનું, બરાબર ને। એટલે 7,14,000। ડન। આનું બી કેટલું આવશે 7,14,000। ડન। તો હવે ટોટલ કરી દઈએ 7,14,000 × 2 એટલે કેટલા આવશે 14,28,000। ચલો ડન। આ તમારી સાગરની હતી, કોણ સાગર। હવે આપણે લઈએ બીજું, કોણ છે કે સમુદ્ર લિમિટ। ચલો એના શેર કેટલા છે આપણે 43,500, 43,500 ગુણ્યા કેટલા કરીશું 10 એટલે 4,35,000। ડન। અહીં બી કેટલા કહીશું કે 4,35,000, તો લખી 4,35,000 ગુણ્યા કેટલા 2। ચલો થઈ ગયું આટલું। ચલો આટલું ક્લિયર। હવે એક પેજ લઈ લઈએ જરા આપણે। ચલો આપણે હવે શોધીએ પ્રેફરન્સ શેર મૂડી, બરાબર ને। એમાં બી શેર મૂડી લખવાની ના લખવાનું જામીનગીરી પ્રીમિયમ। ડન। તો પહેલા આપણે શોધવા પડશે શેર, બરાબર ને। તો શેર શોધી લઈએ પહેલા। ચલો એના જોઈ લઈએ જરા। એના તમને કેટલી રકમ 3,84,000 અને આ કેટલા છે 2,70,000 અને 100 રૂપિયાનો શેર કેટલાનો 100, એટલે કે લખીએ 3,84,000 અને 2,70,000। ડન। છેદમાં કેટલા મૂકવાના 100, છેદમાં કેટલા 100 એટલે માઇનસ કરશું એટલે આવશે 3,84,000, બરાબર ને। સમજી ગયા। આનો બી આપણે 2 0 કાપીએ એટલે કેટલા આવશે 2700। ચલો ડન। ચલો હવે હવાલો શું કહે છે આપણે જોઈ લઈએ।
હવાલામાં એવું કહે છે કે 100 રૂપિયાનો શેર છે, બરાબર ને? કેટલાનો? અને આપણે કેટલામાં આપવાનો છે? 125માં. તો 25 પ્રીમિયમ છે, તો અહીં લખી દઈએ આપણે શેર મૂડી. શેર મૂડી કેટલા ભાઈ? 3840 ગુણ્યા કેટલા? 100. ભાઈ 3840 ગુણ્યા કેટલા? 25. એ રીતે અહીંયા કરીએ આપણે 2700 ગુણ્યા 100 અને 2700 ગુણ્યા 25, બરાબર ને? ચલો લઈએ હવે જરા આને આમ લઈ દઈએ આપણે, સોરી, ચલો અહીં લઈએ 3840 ગુણ્યા કેટલા? 25. ચલો અહીં લઈએ, અહીં 2 જીરો એડ કરતો ખાલી, 3,84,000. ડન. અહીં લઈએ આપણે કેટલા? 3840 ગુણ્યા 25, 96,000 કેટલા? ચલો અહીં લખીશું આપણે કેટલા? 2,70,000. ડન. ચલો એના પછી કેટલા? અહીં લખીએ 25 કરવાના આપણે, 24 નહીં, કે 2700 ગુણ્યા 25 એટલે કેટલા આવશે? 67,500. ચલો ડન. આટલું. હવે શું કરીએ? ટોટલ કરી દઈએ. આનું ટોટલ કરીએ કેટલા? 3,84,000 પ્લસ કેટલા? 96,000, એટલે આવશે ટોટલ 4,80,000. ડન. ચલો આનું ટોટલ કરીએ 2,70,000 અને 67,500 અને કેટલા ભાઈ? 3,37,500. ડન. ચલો આનું બી ટોટલ કરી જ દઈએ આપણે. ટોટલ કરી નાખ્યું છે આપણે પ્રીમિયમ. ઓકે, એનું તો થઈ ગયું છે. ચલો ડન. હવે બીજું આપણે ડિબેન્ચર શોધવાનું છે. ચલો આ લખીએ આપણે ડિબેન્ચર, બરાબર ને? તો ડિબેન્ચરમાં શું કહે છે? જો જરા, ડિબેન્ચરનું વ્યાજ આપણે કેટલું છે? 12%. બરાબર, 12% કાઢીશું. પછી શું કરશું કે ડિબેન્ચરનું વ્યાજ છે એ આપણે 12% તો છે જ, બરાબર ને? 12% તો આપણને આપેલું જ છે, પણ એના આપણે કેટલા ટકા કહીશું? 15. પછી એમાં એવું કહે છે કે વ્યાજ બદલાવું ના જોઈએ, તો કેવી રીતે કહીશું જોઈએ? ચલો જો પહેલા તો આને કેટલા? 60 ને 40, 60 ને 40, 60. અહીં લખી દઈએ આપણે કેટલા? 60,000 ને અહીં લખી દઈએ આના 40,000. આના કેટલા ટકા? 12%. અને આના બી કેટલા? 12%. ચલો 12% કરીએ એટલે કેટલા આવશે? અહીંયા 7200. ડન. અહીંયા કેટલા લખીએ? 40,000 ના કેટલા? 12%, એટલે કેટલા આવશે? અહીંયા 4,800. ડન. ચલો હવે અંદર એવું લખીશું આપણે. ચાલો જોઈ લીજે. જો કેટલો? 100 રૂપિયા અને આપણે કેટલા ટકા રાખવું? સોરી, 15% કરવાનું, બરાબર? તો કેટલા કહીશું? જો કે 15 કેટલા? 7,200. તો 100 એ કેટલા? ડન. તો લખીએ 7,200 ગુણ્યા 100 ભાગે 15. ડન. એટલે આવશે 48,000. ના લખીએ આપણે 15 કેટલા? 4800. તો 100 એ કેટલા? બરાબર ને? ચલો એટલે આવશે 32,000. ચલો ડન. એના પછી તમારે શોધવાનું હોય ચોખ્ખી મિલકતો, બરાબર ને? અહીં લખી દઈએ ચોખ્ખી મિલકતો. ચલો હવે શું કરીએ? મિલકત માટે તો તમને આપ્યું જ છે અંદર. જો ટોટલ મિલકત આપણને આપી છે કેટલાની? બરાબર ને? એમાંથી આપણે 21,90,000 ને 15 લાખ ને, બરાબર ને? ચેક કરી લીજે. કેમ કે અંદર આપણને આ દાખલામાં થોડુંક નવું આપ્યું છે, પાઘડી તમને આપી છે, બરાબર ને? ચલો ચેક કરી લીજે. 21, 20 નંબર સમ. જો જ્યારે બી તમારે પાઘડી આવે તો તમારે શું, જે પાઘડી તમને આપી છે ને એ તમે માઇનસ કઈ રકમ લખવાની, સમજી ગયા? એટલે આપણે મિલકત લખીશું આ કેટલા? કે 21,90,000 માંથી આપણે 90,000 માઇનસ કરી દઈએ, બરોબર ને? 90,000, બરોબર ને? અને આમાંથી કેટલા માઇનસ કરીએ આપણે? સોરી, પાઘડી રકમ કેટલી છે આપણે? 80,000. 80 અને આમાંથી કરીશું 60, એટલે આ આવશે 21,10,000 અને અહીંયા આવશે કેટલા? 15,30,000, બરોબર ને? લખી દઈએ આપણે કે 21,10,000. ડન.
અને અહીંયા કેટલી આવશે તમે 15 ને 90 15,90,000 માઇનસ 60,000 ચલો ડન આટલું ચલો ડન આટલું ચલો એના પછી તમારે દેવા લેવાના દેવામાં કઈ વસ્તુ લેશે ડિબેન્ચર અને લેનદારો અને દેવની પણ ડિબેન્ચરમાં તમારે આ લેવાના નહીં તમારે શું લેવાનું છે ડિબેન્ચર આપણે શોધ્યા તો ડિબેન્ચર જોઈ લો જરા ડિબેન્ચર તમને આપ્યા છે ક્યાં છે ડિબેન્ચર આ 48,000 પેલા લઈએ 48,000 પછી તમારે લેવાનું 2,04,000 પછી કેટલા 84,000 ડન એટલે તમે કુલ દેવા આવશે કેટલા 76 બરાબર ને દેવા કે 2,76,000 ડન આટલું ચલો હવે માઇનસ કરી દઈએ આપણે 21,10,000 એટલે આવશે 18,00,000 ને કેટલા ભાઈ 84,000 બરાબર ને ચોખ્ખી મિલકત 18,00,000 ને 84,000 હવે પેલામાં લઈએ પેલા 32,000 કરી દે આપણે 32,000 પ્લસ કેટલા કહીશું આપણે ચલો આ તો લેવાનું નહીં 75,000 પ્લસ 15,000 4,10,000 કેટલા તો અહીં લખી દે દેવામાં આપણે દેવા 4,10,000 ડન તો માઇનસ કરી દઈએ આપણે 15,30,000 એટલે આવશે 11,00,000 ને કેટલા ભાઈ 20,000 ચલો ડન આટલું ચલો આટલું તો આપણને બધાને શોધતા આવડે છે બરોબર ને હવે આપણે શોધવાનું છે મૂડી અનામત શું શોધવાનું એમાં પહેલા ખરીદ કિંમત આપણે શોધવી પડશે બરોબર ને જરા આન્સર આપણે વેરીફાઈ કરી લઈએ જરા ચલો સોરી જરા ચેક કરી લઈએ જરા ફરી વાર આ દેવા ખોટાઈ ગયા આપણા 32,000 પછી અહીંયા કેટલા છે આપણે હા 75,000 અને બીજા કેટલા આપણને આપે 15,000 ટોટલ દેવા આવશે 1,22,000 ના આવશે કેટલા ના આવશે 1,22,000 એટલે અહીંયા જરા આપણે ભૂલ થઈ ગઈ કેટલા ભાઈ 1,22,000 ચલો ડન 15,30 માંથી માઇનસ કરી દઈએ આપણે 15,30,000 એટલે આવશે કેટલા 14,08,000 ચલો 14,08,000 ઓકે ચલો આટલું શોધાયેલા તમારે શું કરવાનું છે ખરીદ કિંમત શોધવાની છે શું કરવાનું છે ખરીદ કિંમત ચલો ખરીદ કિંમત ના લખી દઈએ ખરીદ કિંમત ચલો હવે આમાં આપણે કેટલી બે વસ્તુ લેવાની છે તમને બધાને ખબર જ છે બરાબર ને એક તો ઇક્વિટી શેર મૂડી અને પ્રેફરન્સ શેર મૂડી બરાબર ને તો જો ઇક્વિટી શેર મૂડી કેટલી છે આપણી જોડે ટોટલ લેવાની કેટલી છે 14,28,000 કેટલી 14,28,000 પ્લસ પ્રેફરન્સ શેર મૂડી આની કેટલી છે આપણે જોડે પ્રેફરન્સ શેર મૂડી તમને આવી છે આ રહી બરાબર ને એ તમને 4,80,000 એટલે અહીંયા આવશે 19,08,000 ડન આનું બી લઈ લઈએ આની પ્રેફરન્સ શેર મૂડી કેટલી છે 3,37,500 પછી બીજી વસ્તુ આપણે આની કેટલી આપી છે 8,70,000 એટલે આની આવશે આપણી 12,00,000 ને બરાબર 12,75,000 તો મૂકી દઈએ આપણે અહીં લખીએ આપણે 12,00,000 અને કેટલા 75 ડન હવે આપણે શોધીએ મૂડી અનામત શું શોધવાનું આપણે મૂડી અનામત ડન તો એ તમને આપી છે કેટલી અહીંયા 18,34,000 બસ સૂત્ર જ છે પહેલા લખવાનું આપણે 19,08,000 ચલો ચલો બરાબર માઇનસ કરી 19,08,000 એટલે અહીંયા કેટલા આવશે આપણે સોરી 18,34,000 માઇનસ 19,08 એટલે કે અહીંયા આવશે માઇનસમાં આન્સર આવશે તમારું બરાબર કેટલું 74,000
ડન. એના પછી આનું લઈએ આપણે. આનું કેટલી છે મિલકત? તો આપણને આવી છે 14,08,000 માઇનસ કરીએ કેટલા? 12,75,000. ડન. ચલો કરી દઈએ માઇનસ. 14,08,000 માઇનસ કેટલા? 12,75,000 એટલે કેટલા? 2,00,000 અને કેટલા? 8,000 માઇનસ કરીએ. આ માઇનસમાં આન્સર છે એટલે 74,000. એટલે તમને મૂડી અનામત આવશે 1,26,500. ડન. ચલો ડન. આટલું ક્લિયર? ચલો આ હતી આપણી જે ગણતરી એ બધી પતી ગઈ છે. હવે આપણે બેલેન્સ શીટ તૈયાર કરવાની છે. તો બેલેન્સ શીટ તૈયાર કરી લઈએ આપણે જરા. ચલો બેલેન્સ શીટ આપણે તૈયાર કરીએ. બરાબર. ચલો પાકું સર્વે. ચલો વિગત અને રકમ. ચલો બેલેન્સ શીટ તો મેં બનાવી દીધી છે બરાબર ને. હવે ખાલી આપણે આમાં અમાઉન્ટ ફિલઅપ કરી દઈએ. તો સૌથી પહેલા આપણે ઇક્વિટી શેર મૂડી લેવાની. તો ઇક્વિટી શેર મૂડીમાં શું લેશું? જો જરા જો અમાઉન્ટ લેવાનું તમારે ઇક્વિટી શેર મૂડી બરાબર ને. એમાં તમારે જે આપ્યું છે કેટલું? 7,14,000 પ્લસ કેટલા લેશું? 4,35,000 બરાબર. એટલે ટોટલ 11,49 આવશે. કેટલી આવશે? ટોટલ 11,49,000. ડન. ચલો એના પછી પ્રેફરન્સ શેર મૂડી લેશું. ચલો પ્રેફરન્સ શેર મૂડી આપણી આ પ્રેફરન્સ શેર મૂડી એની કેટલી? 3,84,000 પ્લસ કેટલી? જો આની કેટલી છે? 2,70,000 બરાબર ને. એટલે આવશે કેટલા આપણા? 3,84,000 અને 2,70,000. તો અહીંયા આવશે તમારા 6,54,000. ડન. હવે આમાં તમારે જામીનગીરી પ્રીમિયમ લઈ લેવાનું છે બરાબર ને. એટલે આપણે મૂડી આનામાં એડ કરી દઈએ આપણે પહેલા જે શોધેલી છે બરાબર ને. 1,26,500 એટલે કીધી 1,26,500. ડન. એના પછી ચલો હવે તમારે શું લેવાનું? જામીનગીરી પ્રીમિયમ. હવે જામીનગીરી 4 વસ્તુ લેવાનું છે. એક તો અહીંયા છે જામીનગીરી પ્રીમિયમ જો છે તો 7,14,000 પ્લસ કેટલા છે? 4,35,000 બરાબર ને. ડન. બીજું લઈએ આપણે. બીજું પ્રીમિયમ શેમાં છે? પ્રીમિયમ આમાં છે કેટલું છે? 96,000 પછી કેટલું છે? 67,500 બરાબર ને. એટલે 13,00,000 ને કેટલા આવશે? અહીંયા પ્રીમિયમ જ છે. આને જરા ઉપર લઈ લીધો. 1,26,500 1,26,500 બરાબર ને. આ મૂકવાનું આપણે કેટલું? 13,12,500. ડન. આટલું. ચલો એના પછી તમારે ડિબેન્ચર લેવાના છે. ડિબેન્ચર કયા લેવાના છે તમારે? જો ડિબેન્ચર જે શોધેલા છે ને આપણે ડિબેન્ચર 48,000 પ્લસ 32,000 એટલે 80,000 આવશે. કેટલા આવશે? અહીંયા આવશે 80,000. સોરી બરોબર ને. લેનદારો આપે છે તમને. લેનદારો લેવાના આપણે. લેનદારો છે 2,04,000 પ્લસ કેટલા કરવાના? 75,000 એટલે આવશે 2,79,000 બરોબર ને. 2,79,000. ચલો ડન. એના પછી ચલો એના પછી તમને શું આપ્યું છે? દેવ હુંડી કેટલી છે? 24,000 પ્લસ કેટલા? 15,000 એટલે આવશે 39,000. તો અહીં લખી દઈએ 39,000. ચલો ડન. 2,69,000 પ્લસ 80,000 પ્લસ 13,12,500 પછી 1,26,500 પછી 6,64,000 11,49,000. ચલો અહીંયા આવશે કેટલા ભાઈ? 36,40,000. ચલો ડન. જરા આન્સર જોઈ લઈએ આપણે.
36,40,000 ઓકે। એના પછી તમારે ચલો એના પછી મિલકતો લેવાની છે। એમાં તમારે મિલકતો શું આપી છે જોઈ લો જરા। એમાં કાયમી મિલકતો આપી, એમાં જમીન મકાન એ બધું તમને આપ્યું છે ટોટલ, બરોબર। ટોટલ તમને કેટલી આપી છે, પણ એમાં પાઘડી તમારે લેવાની નહીં, બરાબર ને। જોઈએ આપણે, ચલો પેલા બને ટોટલ કરી પહેલા શું આપ્યું છે, મકાન આપે કેટલા 4,40,000 અને પછી આપ્યું છે 4,50,000 એટલે કે 8,90,000 કેટલા। ચલો આ લખી દઈએ આપણે, પેલા આને ભૂસી નાખીએ પછી લઈ લઈએ। ચલો આ લખીએ આપણે જમીન ઓકે, જમીન અને મકાન 8,90,000 ડન। એના પછી ચલો એના પછી તમને આપ્યું છે મશીનરી 4 લાખ પ્લસ 2 લાખ 6 લાખ કેટલા। ચલો 2 નંબરમાં આપ્યું છે મશીનરી 6 લાખ રૂપિયા આપ્યું છે કેટલી। ચલો ડન આટલું। એના પછી જોઈએ આપણે, ચલો ફર્નિચર આપ્યું છે કેટલું 3 અને કેટલા થશે 3.5 લાખ ફર્નિચર। ચલો 3 નંબરનું આવશે ફર્નિચર 6.5 લાખ। ચલો ડન। એના પછી ચલો પાવડી લેવાની આપણે બિન ચાલુ રોકાણો લઈએ કેટલા છે 90 ને 60 એટલે કેટલા થશે 1,50,000 બમાં એકવાર લખીએ બિન ચાલુ રોકાણ 1,50,000 ચોડન આટલું। એના પછી આપણે શું લેવાનું છે કે ચાલુ મિલકતમાં દેવાદાર અને લેણદાર આપણે લખી દઈએ પહેલા વેપારી લેણા। ચલો અહીં લખી દઈએ 2 નંબરમાં ચાલુ મિલકત એમાં વેપારી લેણા, બરાબર ને। એમાં આવશે પહેલા દેવાદારો, પછી આવશે લેણી હુંડી। ચલો લેણી હુંડી ચલો આ કેટલા આવશે આપણે 5,50,000 5,50,000। ચલો એના પછી બે ઊંડી તમને આપી છે 2,50,000 અને 1,90,000 એટલે 4,40,000 4,40,000 ડન 4,40,000। એના પછી તમને આપ્યું છે રોકડ કેટલી છે 2,80,000 અને 80 એટલે 2,80,000 અને 80 એટલે 360 કેટલી। આ લખી દઈએ આપણે 3 નંબરમાં રોકડ કેટલી ભાઈ 3,60,000 ચલો ડન। હવે ટોટલ કરી દીધા 3,60,000 4,40,000 5,50,000 1,50,000 એક 6,50,000 પછી 6 લાખ પછી 8,90,000 બરાબર ને। ત્યાં તમારો જવાબ આવશે 36,40,000 બરાબર ને। ઓકે આઈ હોપ તમને વિડીયોમાં ખબર પડી હશે। ઓકે નેક્સ્ટ આપણે નેક્સ્ટ વિડીયોમાં શીખીશું। ઓકે થેન્ક યુ ફોર વોચિંગ।